ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં। તો આજે જો આપણે અત્યારમાં નાઇટ ડ્રેસ પહેર્યો છે, કારણ કે આપણે છે ને શૂટ છે હમણાં રીલનું, તો કપડાં કયા પહેરવાની પછી ચૂઝ કરશું। એટલે નાઈ ધોઈને પહેલા મેં નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને અવાજ તમને ડિફરન્ટ લાગતો હશે કારણ કે આપણને શરદી થઈ ગઈ છે અને ગળામાં બહુ બળે છે। ગઈકાલના વ્લોગમાં મેં તમને કીધું હતું કે થોડુંક ગળામાં બળે છે, તો આજ ફાઇનલી કાલ રાતથી જ શરદી થઈ ગઈ છે અને શરદી થાય એટલે માથું એટલું દુખે, એક તો શ્વાસ ન લેવાય એટલે રાતે ઊંઘે હરખી ન થાય અને તાવ કરતાંય બદતર છે શરદી છે, પણ તોય આપણને થઈ ગઈ છે। તો હવે આપણે 2-3 દિવસ ખાવા પીવામાં ધ્યાન રાખશું, છાસ બાસ નહીં પીવી અને સારું થઈ જાય તો ઠીક છે, જોકે થઈ જ જાય ખાવા પીવામાં ધ્યાન રાખશું એટલે, નગર પછી બાકી દવા લઈ આવશું। શરદીમાં મોસ્ટલી છે ને હું દવા લેવા નથી જતી કારણ કે મને એવું લાગે કે હાથે ઘરે જ આપણે ધ્યાન રાખીને તો મટી જાય 1-2 દિવસમાં, પણ આ વખતે આપણે એ કરીને જોવું પછી જોવું મટે છે કે નહીં। તો અત્યારે આપણે જો ગરમ પાણીમાં મીઠું નાખીને એના કોગળા કરી નાખ્યા છે અને ચા મૂકી દીધી છે। આજ નીરવને એકલાને જ ચા પીવાની છે કારણ કે મારે પૂનમ છે એટલે ચા મને ઓછો ભાવે, તો આપણે ખજૂર પાક કે એવું કંઈક ચોરી કે એવું ખાઈ લેવું અને નીરવ જોઈનો નાસ્તો કરી લે। મમ્મી તમને ખબર છે કે નહીં, નીરવે હમણાં બીજો બિઝનેસ શરૂ કર્યો છે? તો તમારે તો ગર્વ લેવાની વાત છે કેમ કે તમારો દીકરો ફાઇનલી હવે ક્રિકેટર બની ગયો છે। કેમ છે ક્રિકેટર? ક્રિકેટર કાઈ બહેનોની પૈસા જાય છે આવતા નથી, પણ તોય કહેવાય તો ખરા ને, ક્રિકેટના ટી-શર્ટ પહેરી હમણાં તો નીનો એમાં જ ખોવાયેલો હે ને મમ્મી? કાઈ વાંધો નહીં, રમવા જાય છે ને। ઈ વાત તો સાચી છે, એટલે પણ તમારે કહેવા તો થાય કે મારો દીકરો જો ક્રિકેટ, કોક પૂછે ને શું કરે તમારો દીકરો, તમારે કે મારો દીકરો ક્રિકેટર છે, પણ કે અમારે ઊંધું છે, પૈસા આવે ને પૈસા જાય, ક્રિકેટ રમવા જાય તો રમવા જાવ। હા, સારું તો શરીર માટે સારું છે ને। ઈ વાત એ સાચી છે। નીરવ આજે નથી જવું ક્રિકેટ રમવા? દર સન્ડે ઓન્લી। અને રોજ તમે કહેતો તું રોજ જા, મને ખબર છે રોજ ફાઇનલી જાવ પણ બધાય રોજ આવે। જો ભાઈ ઉત્તરાયણનો સામાન લઈને અમે જઈએ છીએ કારણ કે રીલનું શૂટ છે તો અર્જન્ટમાં પતાવી દઈએ કારણ કે આવતીકાલે જ ઉત્તરાયણ છે। જો પતંગ લઈ જઈએ છીએ, પતંગ તો જો કે બધી જગ્યાએ મળી જાય, પછી ઉત્તરાયણની ટોપીઓ પડી 3-4 તો એ લઈ જઈએ છીએ। આ તો માઇક છે। જો ભાઈ અત્યારે ઉત્તરાયણના આગલા દિવસે ધાબે શૂટિંગ કરવા માટે આવ્યા છે। એક્ટરો જો ભાઈ ધબધબાટી બોલાવે છે, છોકરાઓ ડબલ ધબધબાટી બોલાવે છે, મજા આવી ગઈ। જો ભાઈ આજ મારું ફેવરિટ શાક છે ટિંડોરા બટેકાનું, સાથે લીલી રોટલી અને બધાય જો જમવા માટે બેસી ગયા છે અને મેડમને છે પૂનમ એટલે એને જો ખાલી સફરજન ફ્રૂટ ઉપર છે અને પાડોશીએ જો આપી છે ટમેટી। મમ્મી આ ટમેટી ક્યાંની છે? આ ટમેટી છે ગામડાની। ગામડાની જો ભાઈ પાડોશીને ગામડેથી આવી છે ટમેટી, એકદમ ચેરી જેવી લાગે, જો ચેરી ટમેટી કેટલી નાની છે। જો ભાઈ ખાઈને હવે છે ને બપોરનું અમારો પાછો પ્રોગ્રામ છે ખાવાનો, ટૂંકમાં ખાવાનું જ છે નકરું। જો અત્યારે પોપટા લીધા છે, લીલા ચણા અને અહીંયા ફોતરા નાખ્યા છે અને જો શેકા નથી આમને ઉપડે છે, હું ને મમ્મી કાવમી મુખવાસમાં જ પોપટા છે। કાઈ મૂકી જ નહીં, હા જે આવે ઈ। અમાર બેને જો ભાઈ તાસી હરખું છે કા, અમાર બેન તાસીર હારે છે, બધું હદી જાય, જેટલું ખાવ ને એટલું, જેટલું ખાય એટલું, કે આ નથી ભાવતું ને આ નથી હાલતું, ઓછું ન હાલે, ટૂંકમાં વધારે ખાવાનું। હા હાલે ખરું ને, નો ખાવા દે ને તોય હાલે ને ખાવા દે તોય હાલે, બે બાજુ। હા જમીન પછી જો ચાલુ કરી દીધા છે ચણા હો ભાઈ, લીલા ચણા જો ભાઈ। 2-3 દિવસથી સલૂન વાળા પાસે જવું છે દાઢી બાલ કરાવવા માટે, ટાઈમ જ નથી રહેતો અને આવતીકાલે ઉત્તરાયણ છે એટલે આજે કઈ વારો નહીં આવે, તો મારે ક્યાંક નવી જગ્યાએ પકડવી પડશે જ્યાં મારી ખાલી દાઢી સેટ થઈ જાય, કારણ કે વાળનો તો ક્યાંય વારો નહીં આવે અને હું જ્યાં કપાવું છું ત્યાં તો આજે મારે પોસિબલ જ નથી કારણ કે અહીંયા એડવાન્સ કરાવવું પડે। કાંઈ વાંધો નહીં। અને જો ગળામાં મફલર લગાડી દીધું છે એક્સ્ટ્રા સેફટી માટે, જો કે ગાડીની આગળ સળિયો લગાડેલો છે, પણ દોરી ક્યાંથી આવે કઈ નક્કી નહીં અને આ 2-3 દિવસ તો બહુ ધ્યાન રાખવું છે। અને થોડીક બીજી વાત કરી દઉં, એક મસ્ત કોટ મેં ક્યાંક વાંચ્યો તો જોયો તો મને ખબર નહીં કોણે કીધો છે એ, પણ એવું હતું કે તમને એવું લાગતું ને કે તમારા જીવનમાં બહુ દુઃખ છે તો સમાજમાં એકવાર જઈને જુઓ બીજાના દુઃખ, તો તમારું દુઃખ તમને નાનું લાગશે। તો મને આ બહુ ઇન્સ્પાયર કરે છે। આપણને એમ લાગતું ને યાર મારે આ વાંધો આ નહીં, પણ બીજાનું જોવો ને ત્યારે ખબર પડે। જો ભાઈ મારા મમ્મી બધું કટિંગ કરે છે એ ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે ઉત્તરાયણ ઉપર શેની તૈયારી ચાલે છે। આવતીકાલે અમારા ઘરે બનવાનું છે ઊંધિયું, એટલે મારા મમ્મી જો બધું કટિંગ કરે છે અને ઉત્તરાયણમાં અમે તો છે ને અમારા ઘરે સ્પેશિયલી બહારથી ઊંધિયું ન આવે, મારા મમ્મી જ દર વર્ષે બનાવે છે ને। હા બીજું કઈ બોલું? હવે હું બોલવાનું, બસ ઘરનું ઊંધિયું મજા આવે વધારે એમ। અને મારા મમ્મી એવું કહેતા હતા, એકવાર અમે છે ને બહારનું ઊંધિયું ટ્રાય કરી હતી પણ બહુ રસો હતો ને એટલે મારી મમ્મી કે ઘરે બેટર રહી છે, એટલે અમારા ઘરે સ્પેશિયલી ઘરે બનાવે। જો આજે મેડમની હાલત છે ને પપ્પુ દદ્દુ જેવી થઈ ગઈ છે। પપ્પુ બની ગયા છે, જો ઓલો લગ્નની નો વિદાયની સીડી જોઈ ને હાલત થઈ ગઈ, સેડ મુમેન્ટ એવી, કારણ કે એને છે ને આવતીકાલની શરદી થઈ ગઈ છે। કાલ તો એટલું બધું હતું નહીં પણ આજે ખાસ શરદી થઈ ગઈ છે અને અત્યારે કળતરી આવી ગઈ છે ને। અત્યારે તાવ જેવું થોડુંક થઈ ગયું છે અને ગળું એટલું બળે છે ને, કોકળાઈ કેરા ગરમ પાણી પીધું પણ તોય ગળું બળા જ રાખે છે, એટલે મેં કીધું આપણે દવા લઈ આવી કારણ કે કાલે જ ઉત્તરાયણ છે તો આજ સારું થઈ જાય તો આપણે પતંગ ચગાવવા થાય, નહીતર પાછું પૂતું રહેવું પડે। નહીં કઈ વાંધો નહીં આવે, એકવાર દવા લઈને
ઓકે. અને હા મને છે ને તાવ કે ગમે આવે એ બધું ગમે પણ મને શરદી ઉતરે સાવ ન ગમે. શરદી થાય ને એટલે કેવાય શરદી પર તાવ આવી જાય ને માથું દુખે નાકમાંથી શ્વાસ ન લેવાય. શ્વાસ ન લેવાય એટલે ગળામાં બળે. એક બાજુનું નાક બંધ થઈ ગયું છે. તો જોવો અત્યારે આપણે પપૈયું લઈ લીધું છે એટલે આપણે આટલું બધું પપૈયું તો નહીં ખાઈ. આ સુધારેલું પડ્યું છે તો આમાંથી થોડું ઘણું આપણે પપૈયું ખાવું. તો પપૈયું તો મને આમ થોડુંક ઓછું ભાવે છે, મને કડવું લાગે છે એટલે પપૈયાને આપણે એક ફોડવું ખાધું છે અને હવે આપણે આ મૂકીને થોડાક ચણા લઈ ખાવ. તો આજે પૂનમ છે એટલે મમ્મી કે ચણાની તો ન ખવાય કારણ કે એ કઠોળ કહેવાય, પણ સિંગ ખવાય. તો આપણે જો થોડીક સિંગ લઈ લીધી છે ખાવા હાટું. તો મમ્મી જો અત્યારે ચણા શેકે છે અને મમ્મીએ જો બનાવ્યા છે અત્યારે મેથીની ભાજી. અને મમ્મી ને પપ્પા બહાર જવાના છે એટલે મમ્મી બાજરાના રોટલા છે ને આવીને બનાવશે. મારે પૂનમ છે એટલે નથી ખાવાનું અને નીરવ ને બહાર જવાનું છે. આજ નીરવ ને મોકો મળી ગયો કા મમ્મી એકલો જવાનો? હા બધા નોખું નોખું છે. જો બાજરાના રોટલા મેથીની ભાજી કરશું, ચણા શેકીશું, એક બહાર જવાનો છે, એકનું મજા નથી. અને પૂનમે છે બધું ભેગું. પૂનમ છે એટલે નથી ખાવાનું. નામે મેથીની ભાજી હોય એટલે મારું નીરવનું અલગ જ હોય, પણ નીરવ આજ બહાર જવાનું છે એટલે એનું અલગ નથી બનાવવાનું. મારું પૂનમ છે એટલે મારું અલગ નથી. અને આજે મમ્મી કે ચણા નથી ખાવાના એટલે આપણે ચણા છે ને હવે કાલે ખાશું. ને એવું નથી કે મને બહુ ભાવે, પણ ચણામાં એવું થાય કે અમે કાલ ગયા હતા ને ફાઈન ઘરે તો આ લપડા એટલા ને કે તમે ખાધા રાખો પણ પેટ ન ધરાય, પણ તમને મજા બહુ આવ્યા રાખે. આમાં હું દાણો દાણો જોઈએ સિંગની જેમ ન હોય તો મજા પેટ ભરાય. ટાઈમ પાસ એ વાત સાચી છે. આ જો ચણા છે ને ટાઈમ પાસ છે. તમારો ટાઈમ એ વયો જાય અને ધીરે ધીરે ખાતા રાખવાના. ટાઈમ પાસ માટે જ આ શેકી છે. હા કાલ બેઠા બેઠા ટાઈમ પાસ કરવાનો અને ખાવાના. મમ્મીએ પપૈયું કોણે પતાવી દીધું પછી? મમ્મી મને કરવું ન લાગે, કડવું કડવું કરે. એમાં હું છે સાયલા ઉખેડે ને આ બોલો છાકેથી એટલે સેજ આમ રહી ગયું હોય એટલે કડવું લાગે. કડવું લાગે. અને હું સુધારું તો જો આગળનું આ વ્હાઈટ છે ને એ એકદમ કાઢી નાખું, પાછળનું એકદમ કાઢી નાખું. એટલે પપૈયું છે ને હું સુધારીને જ ખાઉં, પણ આ મમ્મીએ સુધારેલું હતું કે ખાઈ લે, પણ મને થોડુંક લિટલ બીટ કડવું લાગ્યું. અને મેથીની છરીવાળી મમ્મીએ છે ને આ કદાચ સુધાર્યું હોય છે એટલે મને લાગે આમે થોડુંક કડવું હશે ને એ જ ફોડવું માર ભાગમાં આવ્યું હોય છે. એવું ના હોય. હા વધારે સાયલ ઉખેડ નાખો ને તો કડવું ન લાગે. ઓકે. આ ઓલો ચાકુ છે ને સાયલ ઉખેડવામાં. હા એનથી મમ્મીએ ઓકે આનથી મમ્મીએ ઉખાડ્યું. હું તો છરીથી જ ઉખાડું જ્યારે ઉખાડું ને ત્યારે. એટલે તો કડવું લાગે, સેજ કડવું લાગે. એટલે અમુક પપૈયા હોય છે જે એ કાચા જેવું છે. હા કાચું હોય એટલે કડવું લાગે. એકદમ ઓલું પાકી ગયું હોય ને તો મસ્ત લાગે ગળ્યું. તો હુઈને ઉઠીને ત્યારે તો મને બહુ વધારે લાગતું હતું કારણ કે આમે હુઈને ઉઠીને એટલે આમે મગજ ભરાઈ ગયો હોય. અને પછી થોડીક વાર જો આપણે દવા લેવા ગયા ને એમને માટા ફેરા માર્યા ને તો અત્યારે જો પેલા કરતા બહુ સારું લાગે છે આપણને. તો જો આખા શિયાળામાં આપણે પહેલી વાર આજે મોજા પહેર્યા છે. આજ પહેલી વાર મોજા પહેરવા કાઢ્યા છે અને જો આ ચંપલ હોત ને બહાર કાઢ્યા છે કારણ કે આ ચંપલ હું આમનામ ક્યાંય નથી પહેરતી. તો મેં કીધું ઘરમાં પહેરીશ પણ ચંપલ પહેરવાની મારે ટેવ નથી એટલે પહેરાતા નથી. પણ આજે શરદી થઈ છે ને તો આપણે જો મોજા પહેરી લીધા. તો જો ભાઈ ફાઇનલી આપણી દાઢી બાડી મસ્તની ચકચકાટ સેટ થઈ ગઈ છે. અને એક નવી દુકાને ગયો હતો ને એ દુકાનવાળા જે ભાઈ હતા ને એ ખુદ આપણા વિડીયો જોતા હતા એટલે આપણને આનંદ થયો. અને એ ભાઈ નામ છે ગૌરાંગભાઈ. જો જાડુની લોકો પૂનમ રહ્યા છે એટલે એની હાટો જો મસ્ત મજાની ફરાળી ખીચડી લેવા માટે સ્પેશિયલ નીકળ્યો છું. પણ રસ્તામાં એટલી ટ્રાફિક હતી ને કે વાત જવા દો. એમથી ફ્લાઇટ લઈને આવ્યો તો વહેલા પહોંચે તેમ એટલી વારે પહોંચ્યો છું. તો ફાઇનલી સાબુદાણાની ખીચડી ઘરે પહોંચાડી દીધી છે અને બે લાવ્યો છું. એક મમ્મી ખાશે અને એક જાડુ ખાશે. જાડુ તો ના પડતી હતી પણ મેં કીધું કે ખાઈ લ્યો નકર પછી દવાનો અસર નહીં થાય. જો કે માઇનર શરદીને લીધે કળતર ને એવું છે. અને મેં તમને એટલે કીધું કે સાબુદાણાની ખીચડી ઘરે પહોંચી ગઈ છે કારણ કે રિટર્નમાં ટ્રાફિક એટલે ભાઈ મગજનો દુખાવો. હું ગયો ને ત્યાં 4 રસ્તા બદલીને ગયો તો આવ્યો ત્યારે 8 રસ્તા બદલીને આવ્યો. જે ઓરિજિનલ નગર એક જ રસ્તે આવે છે બધું. આવો હાલ છે કારણ કે ઉત્તરાયણ કાલે છે એટલે બધા લોકો આજ ખરીદી સેવડી પોપટા દોરી પતંગ એ તો હોય જ એટલે આમાં રોડ જામ થઈ ગયા છે કારણ કે આજે જ બધી ખરીદી થાય વધારે પડતી. જો ભાઈ અત્યારે 12 ઢોસા ખાવા માટે આવ્યા છીએ અને આ વખતે છે બેચલર પાર્ટી. જો ભાઈ અમારી ત્રણેયની બેચલર પાર્ટી છે અને આ માણસ જો બહુ ખુશ લાગે. જો બેચલર પાર્ટી એટલે જો કે બધા ખુશ જ હોય. જો હું તો ખુશ જ છું. હા ઝીણી રોલ ખાવો છે એમને. તું એમ કહેશો કે તને બેચલર પાર્ટી મજા ન આવે પણ તારું મોઢું કઈક અલગ કહીશ. થોડું બતાવવું પડે વિડીયો ઉતરતો હોય ત્યારે. જો ભાઈ અમે મગાવ્યા છે મૈસૂર ઢોસા. ભાણાને છે ને એ છે સ્વામિનારાયણ અને અમારો રેગ્યુલર છે. અને બીજો એક જીની રોલ મગાવ્યો છે એ પણ સ્વામિનારાયણ. જો ભાઈ જીની રોલનું એક બટકું રહ્યું છે કોઈ ખાવા તૈયાર નથી પણ એટલે જો ભાણો 3 બટકા કરે છે
ટૂંકમાં આને 3 બટકા કર્યો નો કહેવાય, આને ચોયડું કહેવાય ભાણા. આને પ્રોપર પીસિંગ કહેવાય. એ તો બટકા કર ત્યારે ખબર પડે છે, હજી તો એ સિંગલ પીસ જ છે. અને પ્રોપર પેજિંગ નહીં, અને છે ને સોળે ચોથું કરીને હાવ દૂધી નાખ્યું એવું છે ભાઈ. જો ભાઈ તાપણું મળ્યું નથી ને આ જો શેકવાન ચાલુ થઈ ગયા ને આ ભાઈ જો પગ શેકવાન ચાલુ કરી દીધા છે. જેટલું મળ્યું એટલું આટલું તો મળ્યું, એટલી ઠંડીમાં રક્ષણ તો આપે ભાઈ જો. તો રાતના વાગવા આવ્યા છે 11:30 અને ફાઇનલી અમે આવી ગયા છીએ બહાર. જે 3 બેચલર ભેગા થયા હતા, જમી વમીને વાતું ચીતું કરી અને તાપણું વાપણુંમાં મોજ આવી ગઈ અને ફાઇનલી ઘરે આવી ગયા. અને આવતીકાલે છે ઉત્તરાયણ, એટલે 2 દિવસના જે વ્લોગ આવવાના છે ને ધમાકેદાર અને પછી આવવાના છે, તો ઉત્તરાયણના વ્લોગ મિસ ન કરતા. અને બધા લોકોને હેપી ઉત્તરાયણ. અને ભાઈ ઉત્તરાયણમાં 2 દિવસ ખાસ કરીને અમદાવાદમાં એટલે મજા આવે, કારણ કે ઉત્તરાયણ પણ હોય અને વાસી ઉત્તરાયણ પણ હોય. ઘણી જગ્યાએ તમને જોવા મળે વાસી ઉત્તરાયણ, અને ઘણી જગ્યાએ ના પણ હોય. અને હવે જો કે થોડા ઘણા મોટા થઈ ગયા એટલે પતંગ તો ઓછા ચગાવીએ, પણ મસ્તી બહુ કરીએ અમે ધાબે, કે કોક ચગાવતો હોય તેના પતંગનો શું કે દોરો કાપી નાખવો, લાડવા બાડવા સેવડી વેવડી દાબી, યા તો ચીલ કરવું, વાતું ચીતું કરવું એમ. તો કાંઈ વાંધો નહીં, આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ અને મળીએ ઉત્તરાયણના વ્લોગ સાથે. અને જોજો બહુ મજા આવશે, કારણ કે એવા ગજબના માણસો અમે ધાબે ભેગા થવું ને કે ધમાલ મસ્તી થવાની છે. તો આઈ હોપ કે તમને આજનો મારો વ્લોગ ગમે છે. ગમે તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરી દો, કમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, ફેસબુકમાં ફોલો કરી દો. મળીને નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય, હેપી ઉત્તરાયણ.